અભિયાનને લઈને તેઓનું શું કહેવું છે? જે રીતે સ્વચ્છતા અભિયાન માટે કહેવાય છે તે એક દિવસ માટે સ્વચ્છતા અભિયાન થતું હોય છે, પરંતુ આ સ્વચ્છતા અભિયાન કાયમ થવું જોઈએ. આપ શું માનો છો? તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે સ્વચ્છતા અભિયાન છે તે કાયમ માટે થવું જ જોઈએ અને એના માટે પૂરા દેશનો પણ એમાં સહકાર જોઈએ. દેશનો આજે હું ઓલપાડ ગામમાં રહેવાસી છું, તો જે સ્વચ્છતા અભિયાન છે તો સ્વચ્છતા અભિયાન કોઈ પણ એક વ્યક્તિથી થતો નથી, એના માટે બધાની જ જરૂર પડે છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે પહેલા એવું નક્કી કરવું પડે કે ભારત મારો દેશ છે અને ભારતમાં જે સ્વચ્છતા અભિયાન એ સૌથી પહેલી પહેલ હું કરું. જો આ જો સૂત્રો બધા જો સમજી જાય તો પૂરા ભારત દેશમાં સ્વચ્છતા ही સ્વચ્છતા છે. સ્વચ્છતા લાવવામાં આવતું હોય છે, સોસાયટીઓમાં કચરા લેવા માટે વાહનો આવતા હોય છે, છતાં લોકો રસ્તા પર નાખી જતા હોય છે, ગંદકી ફેલાવતા હોય છે. શું કહેશો? આમ જોવા જઈએ તો સરકાર તરફથી તો સ્વચ્છતા અભિયાન માટે ઘણી બધી પબ્લિસિટી કરવામાં આવે છે, ઘણો બધો સહકાર આપવામાં આવે છે, પંચાયત તરફથી પણ ઘણો બધો સહકાર આપવામાં આવે છે. પણ સ્વચ્છતા અભિયાન માટે હું એવું માનું છું કે સૌથી પહેલા એ આપણા પોતાની જવાબદારી કહેવાય. અને સ્વચ્છતા અભિયાન માટે જે કઈ કચરો ગંદકી જે ફેલાવવામાં આવે છે તેમાં મારે માનવું એવું છે કે ખરેખર એવું થવું ન જોઈએ. અને દેશનો નાગરિકની એક ફરજમાં આવે કે આ ભારત દેશ એ મારો દેશ છે અને એના માટે કેવું છે કે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા તે એક દિવસનું અભિયાન નથી. તમારે કાયમ માટે તમારી જે કઈ મહલ્લાઓ છે, જે કઈ તમારા બજારો છે એ બધા ચોખ્ખા રાખવા જોઈએ. અને બીજી વસ્તુ મારું માનવું એવું છે કે સ્વચ્છતા અભિયાન માટે દરેકમાં નાનામાં નાનો નાગરિકથી માનીને મોટા અધિકારીઓ બધાની જવાબદારી આવે છે. અને બીજી વસ્તુ મારે માનવું એવું છે કે જો આજે બાળપણથી જ છોકરાઓને સ્વચ્છતા અભિયાનનું જો ધારો કે તમને કોઈ પણ કાર્યક્રમો રાખીને સ્વચ્છતા અભિયાન માટે જો એ લોકોને સમજાવવામાં આવે તો એ જ વ્યક્તિ મોટો થઈને સ્વચ્છતા માટે ઘણો બધો એ ગંભીર બને. તેથી મારે માનવું એવું છે કે સ્વચ્છતા અભિયાન એ એક આપણા દેશનો એક બહુ ગંભીર પ્રશ્ન છે, એટલે એના માટે બધાએ જાગૃત રહેવું છે. આમ સામાન્ય રીતે લોકો ગુટખા ખાઈને રસ્તા પર થૂકતા હોય છે, કચેરીની દિવાલો પર થૂકતા હોય છે, તો આવા લોકોને શું અપીલ કરશો? આમ જનરલી જોવા જઈએ ને તો ખરેખર તો જો આપણે સરકારી જે કચેરીઓ છે તો સરકારી કચેરીમાં તમે જાઓ તો મોટે ભાગે શું છે કે દિવાલ ઉપર આપણે પિચકારીઓ બધા મારતા હોય છે, ગમે ત્યાં ગુટકાના રેપરો ગમે ત્યાં ફેંકતા હોય છે. પણ ખરેખર જોવા જઈએ તો એમની પાસે સરકારે ખરેખર ફાઇન લેવો જોઈએ. આજે એક જ વસ્તુ છે કે તમે ફાઇન લેવ ને તો કોઈ પણ વ્યક્તિ સુધરી જાય. કારણ કે પહેલી વસ્તુ છે કે જે સરકારી જે મિલકતો છે તે આપણી મિલકતો છે. લોકો સમજતા જ નથી, લોકો એવું સમજે છે કે આ તો સરકારી મિલકતો છે, પણ જે સરકારી મિલકતો છે તે પણ આપણે મિલકત આપણી પોતાની મિલકતો છે, કારણ કે આપણા જ રૂપિયાથી આપણે જે ટેક્સ ભરીએ તેનાથી જ આ મિલકતો લેવામાં આવે છે. તેથી મારે માનવું છે કે એના માટે જે પિચકારીઓ મારે છે, જે ગુટકાના રેપરો બધા બહાર ફેંકે છે તો એની પાસે ફાઇન લેવો જોઈએ. જે રીતે જોઈ રહ્યા છો, સ્થાનિકો કહી રહ્યા છે કે સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ ના હોવું જોઈએ, શરૂઆત ગામથી કરવી જોઈએ, પોતાના ઘરથી કરવી જોઈએ, તો જ આપણે તાલુકા, જિલ્લા અને આપણે સ્વચ્છતા જાળવી શકીશું. પરંતુ આ માનસિકતા એવી છે કે સરકારી કચેરી હોય કે જાહેર રસ્તાઓ પર પાન માવા ખાઈને જે પિચકારી મારતા હોય છે, જે માનસિકતા જે છે તે છતી કરતા હોય છે, તે માનસિકતા દૂર થવી જોઈએ. અને આ દેશ છે તે આપણો દેશ છે, સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપ સૌની છે અને આપણે બધાએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવું જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં ઝાડુ લે અને આખો દેશ છે તે એક દિવસ માટે રસ્તા પર ઉતરી આવે અને દેશ જાણે એક જ દિવસમાં સ્વચ્છ થઈ જવાનો હોય, સુંદર થઈ જવાનો હોય છે, એ રીતે ફોટો સેશન ચાલતું હોય છે. પરંતુ આ ફોટો સેશન નહીં, પણ જમીની હકીકત એ છે કે આ કામ છે તે રસ્તા પર દેખાવું જોઈએ, કચેરીઓમાં દેખાવું જોઈએ. અધિકારી કર્મચારીઓ પણ પોતાની કચેરીને સુંદર રાખવા માટે પ્રયાસ કરવા જોઈએ, જેથી કરીને સ્વચ્છતા અભિયાન અને એ સાર્થક થશે અને ગામડા સ્વચ્છ, ખાસ કરીને તાલુકા અને જિલ્લાની જે છબી સુધરશે. એટલે સૌથી મોટી જરૂરિયાત છે સ્વચ્છતા અભિયાન જે કરીએ છીએ એ આપણું ગામ છે તે સુંદર દેખાય. કારણ કે આપણે જ્યાં ત્યાં થૂકવાની જે માનસિકતા છે તેમાંથી બહાર આવવું પડશે અને તો જ